બોદરભાઈના સતલોકવાસ બાદ ઉત્તર ક્રિયાના પૂર્વ સંધ્યાએ ભજનના કાર્યક્રમની અંદર મળ્યા છીએ ત્યારે સદગુરુ બળદેવદાસ મહારાજ, અમારા યુગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદાઓ કલાકારને દિલથી આવકારી, અહીંયા ઉપસ્થિત જે કંઈ ભક્તજન, અન્ય જે કોઈ દરેક આત્માઓને મારા હૃદયથી ખૂબ ખૂબ જય સિયારામ. આજના ભજન કાર્યક્રમમાં દુનિયાનું જે કંઈ સત્ય છે એવી દુનિયાની કોઈ વ્યક્તિ એવી નથી કે જે દુનિયાનું સત્ય જાણતી નથી. પરમાત્મા પ્રેરિત કીર્તારની રચેલી અજબ સૃષ્ટિમાં એને એવી અજબ મોહ માયા મૂકી છે કે જેનો રસ્તો આ સૃષ્ટિ પર નથી. જેમ દીકરી સાસરે જાય સુખ અને દુઃખ બેયના આંસુ હોય છે, એવી રીતે આ દુનિયામાંથી કોઈને પણ જવાનું થાય અને કદાચ ભગવાન એમ પૂછે કે તમે કોને ત્યાં સુધી આ દુનિયામાં આપણે એને રાખીએ, તો એની સામે કોઈની પાસે જવાબ નથી. મન આપોઆપ સમજી જાય છે કે માલિકે કીર્તારે જે સૃષ્ટિ પર બનાવ્યું છે એકદમ બરાબર બનાવ્યું છે. આ સૃષ્ટિ પર બધા જ રોકાઈ જાય તો પણ આ સૃષ્ટિ ચાલે એમ નથી, આપણે એનો વજન ઉપાડી શકીએ એમ નથી, અને અહીંથી બધા જતા રહે તો પણ ચાલે એમ નથી. રહી વાત શ્રદ્ધાંજલિની, કે જીવનમાં બોદરભાઈને મહાન સમર્થ પુરુષ મળ્યા હોય, જીવનમાં કોઈને પણ 5 મિનિટ એનો જે મહિમા વેદ પુરાણ અને શાસ્ત્ર ગાય છે, બહુ અનેરો મહિમા છે, કોઈ શક નહીં. કારણ મૃત્યુલોક વસીલાનો લોક છે. આધાર વિના, વસીલા વિના આ લોકમાં કોઈનું જીવન જાય એમ નથી. કોઈ શક્તિશાળી, કોઈ ધનાઢ્ય, કોઈ બુદ્ધિશાળી,
કોઈ સંપત્તિવાન એનો પણ માણસને અથવા કોઈ પ્રતિષ્ઠાવાન જેને મોટું પદ આ સૃષ્ટિ પર પ્રાપ્ત થયું હોય એનાથી કોઈ સંબંધ બંધી જાય, આપણા ઘરે 5 મિનિટ આવી જાય અથવા આપણને યાદ કરે તો હૃદયને પૂછી જુઓ એને કેટલી આત્મશક્તિ પ્રબળ બની જાય છે. એને એમ થાય છે કે આખી દુનિયા મારા પાસે છે. સમર્થ પુરુષોનો જેને વસીલો મળ્યો હોય, છત્ર છાયા મળી હોય, જેને ભજન ભક્તિ કરી હોય, જેને સતલોકનો પણ ખ્યાલ હતો, અને એવા મૂળ મુક્તિના દાતાર પુરુષ મળ્યા હોય અને મુક્તિ પણ જેને મળી હોય એવા પુરુષ માટે શ્રદ્ધાંજલિ શબ્દનો ઉપયોગ નથી થતો. શું કહેવું? 5 મિનિટ 10 મિનિટ કોઈ સમર્થ પુરુષની છાયા પડી જાય, વેદ પુરાણ ને શાસ્ત્રો પેટ ભરીને વખાણ કરે છે. જેને જેને મહાપુરુષોની સંગત મળી છે, કોઈ સાધુ સંતની સેવા કરી છે, કોઈ મહાપુરુષના વચનમાં વર્તી ચૂક્યા છે, અથવા એક ટાંપુ કરી ગયા, અથવા કોઈ દિવસ આપણા જીવનમાં એવી કોઈ રીત યા મુજરો બની ગયો અને એમનું દિલ ખુશ થઈ ગયું, એક શબ્દ કદાચ બોલી જાય કે જાતા રાતથી આ દુનિયામાં 84માં નહીં આવવું પડે. એક શબ્દ બોલાવવા માટે પૂરી જિંદગી મહેનત કરવી પડે છે. કારણ કે સત્તાધીશ અનુભવી પુરુષ, અનુભવી જેને કહેવાય, હરદમ જે જાગ્રત હોય છે એની પહેલી અવસ્થા છે. અને એની પાસેથી આ લોકની જે કંઈ ભાવના છે, આ લોકનો જે પ્રેમ છે, આવકાર છે, સંપત્તિ છે, એ અહીંયા નથી આંબતી. સુખ હોય કે દુઃખ હોય, ગમે તે સંજોગોમાં આપણી કોઈ મહેનત મજૂરી શેઠને ગમી જાય, કોઈ પ્રેમ અને ભાવ, તો ત્યાં મજૂરીનો હિસાબ નથી. સૃષ્ટિ પર તમે વિચારો, અનંત ધર્મ કર્મો છે, અનંત મત મતાંતરો છે, સિદ્ધાંતો છે, લક્ષો છે, અનંત પુરુષે અનંત પ્રકારની ધારાથી પોતાના અનુભવને આ સૃષ્ટિ પર વહેતો કર્યો છે. અને રાત દિવસ માર્ગદર્શન આપણને આપે છે કે આ રસ્તો આવો છે, આ રસ્તો આવો છે, આ રસ્તો આવો છે, આ રસ્તો આવો છે, આ રસ્તે જતા આમ થાય છે, આ રસ્તે જતા આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, આ મળે છે, આ મળે છે. પણ સૃષ્ટિમાં જેટલા ગુરુ છે એનું પૂજન નથી થઈ શકતું, જેટલા સંત છે એનું પણ પૂજન નથી થઈ શકતું, જેટલા ભક્તો થયા એનું પૂજન નથી થઈ શકતું, જેટલા અવતારી પુરુષો થયા છે, પરમાત્મા ખુદ અને પરમાત્મા તુલ્ય જે કંઈ પુરુષો આ દુનિયામાં આવ્યા છે એનું બધાયનું પણ પૂજન સેવા નથી થઈ શકતું. માટે બધા વેદ પણ નથી ભણી શકતા, બધા શાસ્ત્રો પણ નથી ભણી શકતા, બધા ગીતા પણ નથી ભણી શકતા, અને વાણીનો ભેદ પણ બધા જાણતા નથી, કારણ કે આ ભાષા આ લોકની નથી. આખરમાં બધાયનો સાર તો છેલ્લે એ જ આવશે કે આના માલમિક હોય એના ચરણે જાઓ. મહેનત કરી કરીને થાક્યા પછી કે 60 વર્ષ થઈ ગયા તો પછી કોઈ પુરુષના ચરણે જઈને શું કરવું? સીધું ને સરળ મહાપુરુષોએ પછી એ મેદાનમાં મૂકી દીધું ટૂંકું. સૌ કહે સાખી કબીર કે હું કહું એક સાખો, 12 હાંભેલે ગવાર ખાંડ્યો તોય રહ્યો આખો નાખો. 12 સંપ્રદાયની અંદર જ્ઞાન અથા અમાપ છે, પણ તમે ગવાર જોયો છે? હાંભેલું ખાંડણીઓ લઈને તમે ગવારને ખાંડણીયામાં નાખીને ખાંડી જોજો, મથી મથીને થાકી જાઓ, એની ચપેટમાં એક દાણો નહીં આવે.
કોઈ બુદ્ધિશાળી મહાપુરુષ, કોઈ ઉજાગર, કોઈ એલમીદાર, કોઈ કરામતવાળા પુરુષ મળી જાય તો એને સમજાવે કે રાતે આ ગવારને પલાળી રાખ, સવાર સુધી પલાળીને પછી ખાંડ તો ખંડાય. એમ પ્રેમથી ભીંજાયેલા પુરુષોની જ આ દુનિયામાં કિંમત છે. અને એક તમે યાદ રાખજો, દુનિયાની અંદર એક પ્રેમ અને એક તમારી ઈચ્છા, આ બે બહુ મહત્વની વસ્તુ છે. આરતી કરો, સેવા કરો, પૂજા કરો, કથામાં જાઓ, ભજનમાં જાઓ, પણ જ્યાં તમારો પ્રેમ નથી એટલે બધું નિર્થક છે. અને કર્મમાં ઈચ્છા છે કે સ્વયં ઈચ્છાથી જો કોઈ કર્મ થઈ જાય છે તો અવશ્ય એને દંડને સજા મળે જ છે. અને ભૂલે ચૂકે થઈ જાય તો એનું માફ કરનાર છે. આ બે વસ્તુ મહત્વની છે. અને આ બે વસ્તુ મહત્વની હોય ને પરમાત્માએ સંપત્તિ આપી તો મોજથી રાજઠાઠથી ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ, કેસર, રાજઠાઠથી પૂજા કરો, સેવા કરો, આનંદ કરો, પણ પ્રથમ પ્રેમ જોઈશે. હરિ, ગુરુ ને સંત, વિશ્વમાં તમામ પુસ્તકોને તમે ખોલી જુઓ, જો એ વશ થયા હોય તો પ્રેમને જ વશ સંત થયા છે, પ્રેમને જ વશ હરિ થયા છે, ને પ્રેમને વશ જ ગુરુ થયા છે. ત્યાં આ લોકની કોઈ સંપત્તિ કામ નથી આવતી. જેને જેને આવો એક વિચાર આવ્યો, સિર્ફ એક નાનો વિચાર કે દુનિયામાં આવ્યા તો શું કામ આવ્યા, કયો વિચાર લાવ્યો, કયો કર્મ લાવ્યું, અને અહીંયા આવીને કેવી રીતે આપણે બાહ્યિક સંસ્કારો ચિત્ત ઉપર ધારણ થઈ ગયા, ને કેવી દુનિયા આપણા મગજમાં ગરી ગઈ કે જે આપણે એવા હતા નહીં. જેનમાં ત્યારે કોઈને કંઈ જ ખબર નથી હોતી. ધીરે ધીરે મા બાપ, પાડોશી, કુટુંબ, પરિવાર, સમાજ, દુનિયા સમજાવ કરે છે. આ તારું ઘર છે, આ મા બાપ છે, આ સંપત્તિ છે, આ કમાવવું પડશે, ખાવું પડશે, પહેણવું પડશે, છોકરા થાય છે એને શું ખવડાવીશ, આ બધાની તારી ઉપર જવાબદારી છે. આ જે વસ્તુ છે ધીરે ધીરે મોહ, માયા, આદિ, વ્યાધિ, ઉપાધિ, હરખ, શોક, લાભ, હાનિ, આ બધું જ એટલું બધું સંશય, ભ્રાંતિ, ભ્રમણા, આખી સૃષ્ટિ ધીરે ધીરે એવી અંદર મગજમાં જમા થઈ જાય છે કે આટલા બધા વક્તા પુરુષ વર્ષોથી કેટલું બધું જ્ઞાન પીરસે છે, છતાં પણ આ સંસ્કારને કાઢવામાં બહુ જ મહેનત પડે છે. સંતોને પણ બહુ જ મહેનત પડે છે, છતાં પણ કરત કરત અભ્યાસ તો જડમતી હોત સીજાન. કાળમીંડ પથ્થરના પગથિયા હોય, માણસને ચંપલ બૂટ ના પહેર્યા હોય ને પોતાના પગના તળિયાથી કાળમીંડ પગથિયા પણ મંદિરના વર્ષો જતાં ઘસાઈ જાય છે. તો કોઈ સંત હોય, કોઈ ભગત હોય, કોઈ સાધુ હોય, કોઈ ભજનમાં, સત્સંગમાં, કથામાં જાઓ, મનને ન ગમે તો પરાયણે જાઓ. એટલે જ આપણા મહાપુરુષોએ જે સંસ્કૃતિની સ્થાપત્યા કરી છે. ઘણા માણસો એમ કહે છે ભાઈ મૂર્તિની શું જરૂર છે. ઘણા નિર્ગુણ ઉપાસનાને માને છે, ઘણા શિરગુણ ઉપાસનાને માને છે. અમારા ગુરુ તો એમ કહેતા હતા કે બેય સમાન છે, એકને કાઢી લો એટલે એક છે જ નહીં. દુનિયાના કોઈ પણ કારીગર હોય એની પાસે તમે હથિયાર લઈ લો અને પછી એની ઉસ્તાદી બતાવે. એમ જે શિરગુણ છે એ આગેવાની છે, અને એના દ્વારા જ નિર્ગુણનો અનુભવ દરેકને થયો છે. અને નિર્ગુણ થકી જ શિરગુણ આજે પ્રકાશિત છે. એક નથી તો એક નથી. ફરક ક્યાં પડે છે કે માની લો કે બોલતા પુરુષ, જાગતા પુરુષ, હાલતા ચાલતા પુરુષની કોઈ સેવા કરે તો પણ શું, કારણ કે મહિમા તો વચનનો છે. ગુરુની પ્રતમા પાડશે કરે સદગુરુની છેવ. એમના વચનનું પાલન જીવનમાં કોઈ એક શબ્દનું થઈ જાય તો ન્યાલ થાય છે. કંઠી બાંધે કોઈ ન્યાલ નથી થતું. કંઠી તો એક ધર્મની પરંપરા છે, જેમ આપણે રૂપિયો નારિયેળ આપીને સંબંધ નક્કી થાય એમ છે. બાકી તો વચન માને નહીં તો એ શિષ્ય સુધરે નહીં. મૂર્તિ પૂજા હોય કે ચેતન પુરુષ હોય, દરેક જગ્યાએ તમારો દ્રઢ વિશ્વાસ તો જોઈશે. તમારે કોઈ પણ વ્યક્તિના અંદર તમને જ્યાં સુધી ભરોસો નહીં પડે ત્યાં સુધી એની કોઈ પણ વાત, કોઈ પણ રીત તમને ગળે નહીં ઉતરે. અને આ દુનિયામાં એક કરામત તમે જોઈ લો કે જેને મનુષ્યને જેના પર ભરોસો આવી ગયો, એ પુરુષ હોય, એ સમાજનો માણસ હોય, રાજકારણી હોય, ધાર્મિક હોય, સંત હોય, ખોટું શીખડાવે ને તોય હા પાડશે અને કરશે.
કેવી અજબ વાત છે કે જેને જેના પર ભરોસો એકવાર પડી જાય છે એટલે એનો ભાસ જ ચિત્તમાં એવો થઈ જાય છે કે મને જે કંઈ કહે છે એ હાવ સાચું છે ને એ પોતે સાચા છે. અને જે દિવસે ભાવ ફરે છે તેથી ભાસ ફરી જાય છે. પછી શેરીમાં નીકળે તો એમ થાય કે આ તો જોવા નીકળો લાગે છે. અને જેથી ભાવ હોય તેથી ખંભા માથે બેવે ને પૂછે કે તને વજન લાગે છે કે ના ના તારો વજન લાગે. આવું છે કે જ્યાં સુધી દ્રઢ વિશ્વાસ નહીં થાય તો મૂર્તિ પણ જવાબ નથી દેવાની. મૂર્તિમાં ભગવાન છે અને છે, પણ તમારો તાર જ્યાં સુધી જોઈન્ટ ન થાય ત્યાં સુધીનો અનુભવ તમને ભગવાન નહીં આપે. ચાહે પાણી હોય, પથ્થર હોય તોય શું, અને પહાડ હોય તો શું, અને એમાંય આપણો ભારત દેશ, એની શું વાત કરવી. તમે એક વસ્તુ એવી બતાવો જેની ભારત દેશમાં પૂજા ન થતી હોય. એક વસ્તુ બતાવો. લાકડું લો, લોઢું લો, ધરતી લો, માટી લો, તમારે જે લેવું લો, ફ્રૂટ લો, મેવા લો, ગમે તે વસ્તુ લો, તમે ધાતુ લો, ઝવેરાત લો, તમારે જે લેવું લો. જ્યાં સુધી તમારે ગણવું હોય ત્યાં ગણો. આ એવો દેશ છે, દુનિયાની કોઈ એવી વસ્તુ નથી કે આ દેશમાં નથી પૂજાતી. છતાંય પણ આકાશ છે એનો થા આજ સુધી કોઈ લઈ નથી શીખ્યું. અને સરોવર ને સાગર બહુ વિશાળ કદાચ હશે કે નહીં હોય, પણ એનું માપ કાઢવાની વિશ્વમાં કોઈની પાસે શક્તિ નથી. કારણ કે ચાર જ ખાણી છે. પશુ પંખી જીવજંત સરોવરના કિનારે જાય, પોતાની ચાંચ પ્રમાણે ચાંચ બોડી પાણી પીને જતો રહે. એ સરોવરનો તાગ ન લઈ શકે. અને દુનિયાનું ગમે એવું પંખી હોય આકાશમાં ઉડે, હવની શક્તિ પ્રમાણે કોઈ મીટર, 2 મીટર, 5 મીટર, કોઈ કિલોમીટર, કોઈ 10 કિલોમીટર, કોઈ 100 કિલોમીટર, પણ આકાશનો તાગ ન લઈ શકે. શક્તિ પ્રમાણે એનો વિહાર કરી આનંદ કરી આ લોકમાંથી વિદાય લઈ લે છે. એમ જ્ઞાન છે અથા અમાપ શાયર છે, યુગો જતા રહ્યા, એ શાયરનો થાવ એવું નથી. અસંખ્ય પુરુષો બોલી ગયા છે અને આ પોતાનો અનુભવ જ બોલી ગયા છે. ચાહે સામાજિક માણસ હોય, સજ્જન માણસ હોય, તો એનો અનુભવ જ બોલે છે. હવે અનુભવ 5% છે, 10% છે, 50% છે, 90% છે, 100% છે, એ તો મનુષ્ય વિચારવાનું છે. હરેકને એકબીજા અનુભવ આપતા જ ગયા છે. ને એ અનુભવને જ જ્ઞાન અમારા સંતો કહે છે. તમારે ગમે એટલું જાણી લીધું હોય એને અમારા સંતો જ્ઞાન નથી કહેતા. તમારું હસ્તગત અનુભવ કેટલો છે કે હાલ તને હું કરી બતાવું, બહુ ઓછા નીકળશે. પણ છતાંય જ્યાં સુધી દ્રઢ વિશ્વાસ નહીં ઠેરાય ત્યાં સુધી એ અલખ પુરુષ કો, अलौकिक पुरुष को, परमात्मा को, साहेब को, આવા જે શબ્દો છે એ પુરુષની જાણ મારો સાહેબો હાજરા હજુર સૃષ્ટિ પર છે, છતાં આંખ નહીં તો દેખાશે નહીં. એ કઈ આંખ? આ ચામડાની આંખ નહીં. એ કેવલ ઘાટ અને રૂપ જોઈ શકે છે. એમાં એક કદાચ આંખ મળી જાય કોઈ અનુભવીને, અને અનુભવીને જે દેખાય છે એ બીજાની આંખમાં કદી દેખાણું નથી. માટે જ અનુભવીને લઈ જવું પડે છે. ખેતર જોવા લઈ જવું પડે છે, બિયારણ જોવા લઈ જવું પડે છે, કામ જોવા લઈ જવું પડે છે. શું કામ? આપણે આંખું છે, પણ અનુભવીને જે દેખાય છે આપણને ના દેખાય. એમાંય કદાચ મહેનત કરતાં કરતાં કદાચ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો વાત એની અનેરી છે. પણ એની વાત આ દુનિયા માનશે કોણ? એમાંય કદાચ બ્રહ્મચક્ષુ પ્રાપ્ત થઈ જાય તો પૂરી સૃષ્ટિ બ્રહ્મમય જગત દેખાણી છે સંતોને, જેને વાણીમાં કહી ગયા છે. પણ એમને દેખાણી એવી આ જગતને કંઈ દેખાણું નથી. એથી પણ ઉપર એક આંખ છે પારખનિષ્ઠ, જેને વસ્તુને પરખી છે, જોઈ નહીં, પરખી છે. જેને સકલ સૃષ્ટિની સત્તા જેના ચિત્તમાં પડી છે, ખુદ જેને પરમાત્મા કહી શકાય. પરમાત્મા નહીં, પરમાત્માથી અધિક મહાપુરુષો થયા છે. ભલે પરમાત્મા નહીં, પણ આ સૃષ્ટિમાં માનવ શરીર ધારણ કરી
જે સ્ટેજ ઉપર જેને જવું હોય એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારના માસ્તર, એ પ્રકારના સંત, એ જેવી રીતે કે એવી રીતે રેણી કેણી, એ કેવી દવા, એ કેવી પરેજી આખી જિંદગી પાડે અને પાડી શકે તો એ કહે છે ત્યાં તમે પહોંચી શકો. માનવ દેહ સામાન્ય વસ્તુ નથી. આ જ માનવ દેહની અંદર રહીને અનંત અનંત પ્રકારના અનુભવ સૃષ્ટિ પર તમને જોવા મળે છે. તમે જોઈ લો, જેની જેવી મહેનત. નાશવંત હોવા છતાંય નાશવંતના આધારે સમર્થ પુરુષો થઈ ગયા છે, સંતો થઈ ગયા છે, પરમાત્માને જેને પ્રેમથી બાંધી લીધા એવા પણ થઈ ગયા છે, અને પરમાત્મા હરદમ જેની હારે વાતું કરે એવા પણ થઈ ગયા છે. આ જ કાયા નગરીના આધારે, આ જ સંપત્તિના આધારે સાધુ સંતોની સેવા કરી, સાધુને જમાડી અને પોતે એવા ઉચ્ચકર્મી, એવા પુણ્યશાળી, એવા પરમાર્થી બની ગયા છે કે એને આ દુનિયામાં સંપૂર્ણ બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. આ જ નાશવંત મિલકત. પણ કરામત કોની પાસે વાપરવાની? જો કરામત સંપત્તિની નથી તો એના એ સંપત્તિમાં માણસ આજ મૂંઝાય છે, દુઃખી છે, હેરાન થાય છે અને પ્રાણ પણ તજી દે છે. નાશવંત બધા કરે છે ને, તો આ દુનિયામાં લપાલપસીની છે, નાશવંતની જ છે. તો આપણે તો ચેતન છીએ. સવારામ બાપાએ કીધું, મેં તો આદિ અનાદિ જગતમાં સભી ઉપાધિ. તું તો આદિ અનાદિ છું. તું જન્મવાનો નથી, મરવાનો નથી. છતાંય તમે જો આદિ વ્યાધિ ઉપાધિ સંકટ, મારું તારું, ઈર્ષા વેર ઝેર, આગું પાછું આ થઈ રહ્યું છે એટલે ખોટું થઈ રહ્યું છે એમ મારો કહેવાનો મતલબ નથી. પૂર્ણ જ્ઞાન જ્યારે થશે ત્યારે તમને એક જ સેકન્ડમાં આખી દુનિયા ઉપર જોશો તો તમારા હૃદયથી એક જ અવાજ નીકળશે કે જે કંઈ થઈ રહ્યું છે હરેકના કર્મના આધારે પરમાત્મા આ બધો ઇન્સાફ આપી રહ્યા છે. આમાં કોઈ ખરાબી નથી ને કંઈ સારું નથી. જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું. આને પૂર્ણ જ્ઞાની કહેવાય. જ્યાં સુધી એક સારું ને એક ખરાબ દેખાશે ત્યાં સુધી એ પૂર્ણ જ્ઞાની નથી. કારણ ગામમાં કોઈ વ્યક્તિ હોય અને એને તમે જાણતા હોય દાખલા તરીકે, અને એ માણસ દુઃખી થતો હોય, 10-12 વર્ષ પથારીએ પડ્યો રહે, ઘણા રોગ થયા હોય, રાયડું પાડતો હોય, પણ તમે ગામના જાણતા હોય તો તમને વિચાર કેવો હોય ખબર? કે હજી 10 વર્ષ હેરાન થાય ને તો સારું, આ ગામના બહુ હેરાન કર્યા છે. તમે યાદ રાખજો. જેને નથી ખબર એ જોઈને જોશે કે આ માણસ દુઃખી થાય છે તેને દયા આવશે. ઓહો, આનંદ બિચારે કોઈ દી કોઈનું ખરાબ કર્યું નથી છતાં આટલો બધો દુઃખી કેમ? કારણ કે કર્મ છે ને એ તો કોઈ સમર્થ પુરુષો ઉજાગર કરી ગયા છે. જેસલે કહી દીધું, જેટલા મથેજા વાળ તોરી રાણી એટલા કર્મ મેં કર્યા. તુલસીદાસજી મહારાજે કીધું, મેં બ્રાહ્મણને દુભવા, સાધુને દુભવા, માત પિતાને દુભવા, ગરીબને ગાયરું દીધી. હું કામી હતો, ક્રોધી હતો, બજારમાં ચોપડામાં મૂકતા ગયા. અને આજ કલાકારો ભજન ગાય છે અને આપણે આપણું છૂપું કર્મ આપણે બૈરાને કહેવા તૈયાર નથી. જાણતા હોય એટલે તમને દયા નથી આવતી. ઘટોઘટી બેઠો છે પરમાત્મા, એની પાસે પલ પલનું લેખું છે એટલે એને કોઈ દી દયા નથી આવતી. અને કાર્ય અને કારણને જે જાણી જાય છે એને કોઈ દી હરખશોખ થયો પણ નથી. કારણ કે એને ખબર છે કે આ બની રહ્યું છે આ કારણે બની રહ્યું છે, આ બની રહ્યું છે, આ સુખી છે એ આ કારણે સુખી છે, આ દુઃખી છે આ કારણે દુઃખી છે. અને જાણતા હોય પછી તમને કોઈ વિચાર, સંદેહ, સંશય, ભ્રાંતિ થવાની જ નથી. કારણ કે જ્ઞાનની એવી તાકાત છે. આત્મશક્તિ જ્ઞાન સિવાય કોઈ દી પ્રબળ બની જ નથી. 5 ધોરણ ભણ્યા, 10 ભણ્યા, કોલેજ ભણ્યા, જેમ જેમ તમારું ભણતર વધતું જાય તમારી આત્મશક્તિ પ્રબળ થતી જાય. 1000 રૂપિયા હાજે હું પડદઈને કમાઈ લઈશ. જેમ જેમ તમારી નાના હતા રમકડે રમતા, ઢીંગલીએ રમતા, ધૂળના મકાન બનાવતા, એમાં હાવણીને હરિયું લઈને દોરો બાંધી અને વાસીદું વાળતા, ધીરે ધીરે બુદ્ધિ આવી. નાના રમકડા, નાનું રમવાનું, ઢીંગીલે રમવાનું, મકાન રમવાનું છૂટી ગયું. મોટા થયા ને મારા બેટા મોટા મકાન ને મોટી ઢીંગલીઓ ને આ બધું પાછું મોટું ચાલુ થઈ ગયું.
હવે એમાં કોઈ મહાપુરુષ મળી જાય ને બુદ્ધિ વિશેષ આપી દે, આ રમકડા પણ ભૂલી જવાય છે. ઘણા પુરુષો ભૂલી ગયા છે. સંસારમાં રહેવા છતાં, મા બાપની વચ્ચે રહેવા છતાં, સ્ત્રીની વચ્ચે રહેવા છતાં, કુટુંબ પરિવારની સાથે રહેવા છતાં, માયાના ઢગલા પર રહેવા છતાં, તમામ જગતના વ્યવહાર કરવા છતાં એ નિર્લેપ રિયા છે ને રિયા છે એવા અનંત દાખલા આ જ શાસ્ત્રોમાં મોજૂદ છે. હા, દુનિયાને દેખાણું છે, અને દુનિયાની વાત તો નિરાલી છે. એમાં દુનિયા પણ શું કરે? જ્યાં અજ્ઞાન રૂપી અંધકાર આંટા મારી જાય છે, કરોડ વાત તમે સમજાવો એને નહીં સમજાય. ઘુવડ, ચીબરી, કાનકડિયું, કદાચ એકાદા કાનકડિયાને આંખું ઉઘડે ને એમ નાયત ભેરી કરીને કે મેં આજ અંજવારું ભાર્યું તો નાયત માને? શક્ય જ નથી. કોઈ કાળે શક્ય નથી. એમ અંધારું જ્યાં છે ત્યાં તો તમે ગમે એટલી કથા કરો, ગમે એટલો સત્સંગ કરો, ભજન કરો, ગમે એટલું સમજાવો, મૂર્ખને બોધ ન લાગે ને સંત ભલે સમજાવે. પણ ધીરે ધીરે ભાવે કે ભાવે ભજનમાં જાઓ, સત્સંગમાં જાઓ. જરાય બર તમને ઈચ્છા ન હોય તો જાઓ, કારણ કે સૃષ્ટિ પર સંગ દોષ, સંગની અસર બહુ મોટી પડે છે. ને આખા કાયાનગરમાં દરેક ઇન્દ્રિયો દ્વારા કંઈક ને કંઈક ગ્રહણ થઈ રહ્યું છે. એમાં મુખ્ય 2 ઇન્દ્રિયો એવી છે કે જોવા ને સાંભળવાથી મનુષ્યના ઉપર બહુ પરિભાવ પડે છે. ભાવ કે કભાવ હોય, ના ગમે તોય ભજન સત્સંગમાં જાઓ. શું કામ? કે ઘસારો છે ને. તમે એક ને એક વસ્તુને વારંવાર અપનાવી જોજો, ધીરે ધીરે તમારા ટેવ પડી જશે. પછી એનું શરીરને વ્યસન થઈ જશે, પછી એની આદત થઈ જશે, પછી પ્રકૃતિમાં જળ થઈ જશે. પછી કોઈ ગુરુ એમ કહેશે કે તું ગુટકા મૂકી દે, બીડી મૂકી દે, તરત કહેશે કે બાપુ મૂકી દેવી, પણ મૂકાતી નથી. આટલી જડતા થઈ જશે. માટે સંતોના સંગમાં જાઓ, કથામાં જાઓ, સારા કાર્યોમાં જાઓ. એનો જવાનો મતલબ એક જ છે, કંઈ પણ ન ખરીદો તો એ શબ્દ વસ્તુ એવી છે કે એ શબ્દની ભાષા આ લોકમાં તમે જાણો છો. અને એ જ ભાષાથી કોઈ પણ વક્તા હોય કે કોઈ પણ જ્ઞાનીઓ એ જ ભાષાથી વાત કરવાનો છે. ને એ ભાષાથી વાત કરેલા શબ્દની બહુ તાકાત છે. આખા વિશ્વનું ઉથલ પાથલ એક શબ્દ કરી શકે છે. પણ એ ભાષા જાણતા હોય તો, અને જાણતા એ ભાષામાંથી જ જ્ઞાનીઓ આપણને પીરસે છે, તો કંઈ ના કંઈ કોઈ દિવસ એ ટેવ પડશે. એને સંસ્કાર કહે છે. સંસ્કાર કોને કહે છે? વારંવાર તમે કોઈ વસ્તુ અપનાવો છો, તમને ગમે છે એને તમે ધારણ કરો છો, અને ધારણ કર્યા પછી 5-25 વર્ષ સુધી પકડી રાખવો એટલે પ્રકૃતિમાં જડ થાય છે. એને જ આપણે મહાપુરુષો ગર્ભ સંસ્કાર કહે છે. પૂર્વથી લઈને આવે, અહીંયા નવા બનાવે. પૂરી સૃષ્ટિનું બીજ સંસ્કાર જ છે. સંસ્કારે કરીને જ બધા આવ્યા છે. અને કંઈક ને સારા સંસ્કાર બનાવો તો સંસ્કારે કરીને જ જવાનું છે. અંત સમયે શરીરમાં રોગ હોય, દોગ હોય, ઘરે હોય, બાયરે હોય, કોઈ પડખે સેવા કરનાર હોય ના હોય ની શું ખાતરી? આવા બ્રહ્મની સમર્થ પુરુષ હતા, છતાં જગતને સંદેશો આપ્યો સવારામ બાપુએ કે વેદિન મેરી કોણ ગતિ પત રાખ, પ્રભુ મેં તેરે ચરણ પડો. રોગ રીપુ દુશ્મન બળો બલકારી કાયા હમારી કાચો ઘડો, મરણ અવસર ધણી હજી આગળ છે આડો, તેદી વસ્તી હશે કે જંગલ ખડો. એ દિવસે કેવી મારી સ્થિતિ હશે? ઘરે હશું કે બહાર હશું? શરીરને રોગ હશે કે શું હશે? પીડા હશે? ત્યારે ક્યાં ભજન થાય છે? નથી થતો. રામ નામ લેવાય છે, નથી લેવાતું. માટે સંસ્કાર છે. એ સંસ્કાર વસ્તુ એવી છે કે આપોઆપ એને સ્વભાવમાં હોય છે. સ્વભાવ કોને કહેવાય? જેનો દુનિયામાં કોઈ ફેરફાર ન કરી શકે, તો એ આપોઆપ અંદરથી એ આવે છે, એને જાગૃત બનાવે છે અને એને મુક્ત રાખે છે. વર્ષો સુધીની જે મહેનત છે તે બહાર તો કદાચ તમે રામ રામ બોલવાનો વેત હોય કે ના હોય, જીભના જ શું બોલે. એમ જે સંસ્કાર છે એની મોટી તાકાત છે. અને એ સંસ્કાર જેને સંગ કહો તો ભલે રાત દિવસ વારંવાર એક ને એક કોઈ પ્રવાહમાં આ જીવનને દોરી રાખી તોય ભલે. અને નફો અને નુકસાન કોને ખબર છે?
કોઈને ખબર નથી. હવની મેજર પટ્ટીથી માપે છે. આજ સુધી પૂર્ણ કોઈ માપી શક્યું નથી. મહાપુરુષો માપી શક્યા છે એમનું માનવા માટે મોટી સંખ્યામાં કોઈ તૈયાર થયા જ નથી. ચાહે રામજી આવ્યા તોય ભલે, કૃષ્ણ પરમાત્મા આવ્યો તો ભલે, રામદેવજી મહારાજ આવ્યા તો ભલે, કબીર, ભાણ, ખીમ, ત્રિકમ, મોરાર, ગંગ, નરસિંહ, મીરા, કેટલાય સવારામ બાપુ, બળદેવદાસ બાપુ, કેટલાય પુરુષો આવી ગયા. લાલજી મહારાજ આવી ગયા, દેવીદાસ બાપુ આવી ગયા, અમરમાં આવી ગયા, શામજી બાપુ આવી ગયા, આપો ગીગો આવી ગયા, જાદરો, મેપો, ઘણા પુરુષો આવી ગયા, દાદા મેકરણ આવી ગયા. પણ છતાં તમે જો, આ દુનિયામાં જે જેને જાણે છે એનો જ મહિમા છે. તમને જે ઓળખે છે તો જ તમારા વખાણ કરશે. તમે જેવા છો એવું એને ખ્યાલ હશે કે આ માણસ સારો છે ખરાબ, પાડોશીને નહીં ખબર હોય. જે જેને જાણે છે એ જનો મહિમા ગાય છે ને એવા સુપાત્ર 5-25 જ સંતો કે અવતારી પુરુષોની પડશે જાગૃત થયા છે. તે દી આ જ જગત આજુબાજુ હતું, પણ લક્ષ કોઈ કર્મના આધારે કોઈ અંધારું આંટી આવી જતી છે કે દ્રષ્ટિ જ ના હોય તો એ શું કરે. માટે જ મહાપુરુષો સમજાવે છે શુભ કર્મ, શુદ્ધ કર્મોને વારંવાર તમે પકડી રાખો. મનુષ્ય જન્મ દેવોને જો દુર્લભ હોય આપણને પ્રાપ્ત થયો ને વાત વાતમાં અનેક પુરુષો, છત્રપતિઓ, છત્રધારીઓ, દિગ્વિજયો, રાજા મહારાજા, અનંત પુરુષો આ સૃષ્ટિ આવ્યા છે. આજ ક્યાં દેખાય છે? બધાએ ખૂબ મહેનત કરી છે. મહેનતનું ફળ તમે જોઈ લો. જેને જેને સાધુ સંત યા પરમાત્માના રસ્તામાં જેને મહેનત કરી છે એને જ ફળ મળ્યું છે. બીજું, સંસારની અંદર જે મિલકત રહી વારસાગત હવને ભયું ભાગ પડે છે. આ અમારી આધ્યાત્મિક મિલકતનો કોઈ ભયું ભાગ નથી. કરે એ જ પામે. હજારો કિલોમીટર દૂર હોય પામી જાય ને પાસે બેઠો હોય એમને એમ રહી જાય. આ મિલકત એવી છે જે જેના સંગમાં આવે છે અને એને જો દિલ મળી જાય છે ને તેથી દિલની વાત એ ખુલ્લી કરે છે અને તેથી ન્યાલ થાય છે. અને જ્યાં સુધી ભરોસો વિશ્વાસ નથી આવતો તેથી સંસારમાં પણ આ જ મિલકત હોય છે, દાટીને જતા રહે છે પણ હગા છોકરાને નથી કહેતા. તો મહાપુરુષો મૂર્ખ નથી કે એમ કહી દે. એને લાયક જ્યારે બની છે અને અધિકારી બની, મહાપુરુષ એક નહીં, તમે હોય તો તમારા ધંધામાં કોઈને રાખો છો તો એની અમુક કેટેગરી હોય તો જ તમારું કામ એ કરી શકશે. પ્રાથમિક કોઈ કેટેગરી ન હોય તો માણસ બધું કરી શકે એવું નથી. એમ ઓટોમેટિક કર્મનો ખેલ છે. માટે ભિન્ન બધું દેખાય છે. માટે કર્મનો ખેલ છે અને કર્મની અંદર એવી તાકાત છે કે જો સારું કર્મ મળી જાય, સહી રસ્તો મળી જાય, સહી જ્ઞાનવાળા પુરુષ મળી જાય અને એની કોઈ ઈશારો મળી જાય, એની અમી નજર થઈ જાય, કોઈ માથે પંજો મૂકી જાય અથવા દિલથી એકવાર કોઈ શબ્દ નીકળી જાય અથવા કોઈ પ્રસાદ આપી દે અથવા કોઈ સંગ થઈ જાય અથવા દિલમાંથી કોઈ દુઆ મળી જાય, ત્યારે એ જીવનો જન્મ અને જીવન સફળ થાય. એના માટે વર્ષો સુધી રાહ જોવી પડશે. 1 દી, 5 દી, 10 વર્ષ, તમે દરેક ઇતિહાસ ખોલી જુઓ. શિષ્ય 20 વર્ષ સુધી, 12 વર્ષ સુધી છાણ વાસીદા ઉપાડ્યા છે, આશ્રમમાં ઢળ્યા છે. રાજા મહારાજા હરિશ્ચંદ્ર રાજાને તારામતી જેવાય પણ શેના માટે? કે જે શેઠ છે, જે માલિક છે, જે ધણી છે એ રાજી કેમ થાય એના માટે વર્ષો સુધી મહેનત કરવી પડશે. વડાપ્રધાન એક માણસ જ છે ને તમે માણસ જ છો, પણ એને એ પદ એમને પ્રાપ્ત નથી થયું. અને એ પદની જે તાકાત છે એ જોઈ લો તમે. ખાલી ફોનમાં કહી દે કે આને છોડી દો તો ગમે સજા પડી હોય તો એને રૂબરૂ ન આવવું પડે. ખાલી ફોનમાં ક્યાંક છોડી દો તો એ માણસ છે, 4 અક્ષર જ છે, છોડી દો 3 અક્ષર તોય છૂટી જાય છે, એ માણસ છે. એમ મહાપુરુષો એની પાસે સત્તા છે, કારણ કે પદ છે, પદની જ કિંમત છે. વડાપ્રધાનને ખુરશી ઉપરથી નીચે ઉતારેલો એટલે એની કેટલી કિંમત રહે? એ પદની કિંમત છે. અને પદ એમને પ્રાપ્ત નથી થતું. એવા સમર્થ પુરુષો સ્વ ઈચ્છાથી આ દુનિયામાં આવ્યા છે આપણા માટે એટલે એના જે છે એના માટે અથવા એના જે બન્યા છે એના માટે, બાકી કોઈનો ક્લાસ જ નથી. પણ ધીરે ધીરે સંસ્કારી તો બની જ શકે છે.
નિશાળની અંદર જાય, પાસ થાય, નાપાસ થાય, વસ્તુ જુદી છે, નોકરી મળે ના મળે વસ્તુ જુદી છે, પણ એને જ્ઞાન તો આવે છે જગતમાં જીવવાનું. એનો મતલબ એ થાય છે કે અજ્ઞાન તો કદી પ્રગટ થાય છે ત્યારે જ્ઞાનનો ઉપયોગ કરશે. એમ આવી સંગત સાધુ સંતોની થવાથી કંઈ જ ન કરીએ કે તો કંઈ નહીં, પણ જેટલી જાગૃતિ છે તો તમે જુઓ જ્ઞાનથી આપણા જીવન કેટલા ઘરની અંદર સુંદર ને સુખી રહેશે. કદાચ માન લો આપણે ભણ્યા ના હોય તો લાઇટ ચાલુ કરતા ન આવડતી હોય, પંખો ચાલુ કરતા ન આવડતી હોય, મોબાઈલ ચાલુ કરતા ન આવડતું હોય, બસના બોર્ડ વાંચતા ન આવડતું હોય, બહાર ગામ જવું તો કંઈ સૂચતું ન હોય, કેવું અંધારું. જ્ઞાન છે એ ભૂમિકા એવી છે, દિન 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 તમારી એવી અંદર લહેજત આનંદ આવે, આ તમે કોઈને દેખાડી ન શકો. આ દુનિયાનું સંસારનું સુખ તમે પૂછી જુઓ કોઈને કે તને સંસારનું સુખ કેવું લાગે છે, નહીં કહીએ કે અનુભવ નથી, છે શબ્દો નથી. એમ મહાપુરુષના ઘરની જે દોલત છે, જેને પ્રાપ્ત થઈ છે, જેને ભજન કર્યું, સેવા કરી, સત્સંગ કર્યો, પરમાર્થ કર્યું, પુણ્ય કરવું, અથવા મહાપુરુષના વચનનું પાલન કર્યું, જે જેનાથી બન્યું હોય એને મહાપુરુષો જે અંતરિક્ષ શક્તિ બક્ષિસ કરશે એને કોણ સમજી શકે? કોઈ નહીં, કારણ કે એ ભાષા નથી. કોઈ દિલની અંદર કોઈ આનંદની છોર ફુવારો હોય તો તમે કોઈને કહો શું? આ તો અજબ ખેલ છે. એક વણઝારો પોઠું ભરી હાંકર લઈને નીકળ્યો હતો, ગામના પાદરમાંથી નીકળ્યો. ચોમાસાનો ટાઈમ હતો, એક માદરું હતું, માદરામાં ગધાડોનો પગ ફસી ગયો, ગધાડું બેહી ગયું, માથે સાલકું હતું. કુદરતને કરવું ને એક મૂંગો માણસ જઈ ચડ્યો, બોલો. તો એને દૂરથી જોયું એટલે કાન જોયા એટલે ખબર પડી કે આમાં કંઈક લાગે છે. હવે ગધાડોનું ખાલી મોઢું જ બહાર હતું. એને ખેંચ્યું, પહેલાં બહાર કાઢ્યું, માથે ગુણ, તે ગુણને ખોતરીને કરી ખોલી, અંદર હાંકર ભલે હતી, એને મોઢામાં નાખી અને એને જે મજા આવી છે દોડ્યો. ગામમાં જઈને બહુ ઈશારા કર્યા, આખા ગામમાં કોઈ સમજ્યું નહીં, બોલો. કોઈ ન સમજ્યું. દોડતો દોડતો એના જેવો મૂંગો તો એના પાસે જઈને કીધું, એક જગ્યાએ ગુણ હે, મસ્ત વસ્તુ હે, મીઠી હે, હાલ આપણે બે ભાગ પાડી લઈએ. બે સમજી ગયા, જૈન હાકની ગુણ લીયા, બે ભાગ પાડી દીધા. એમ જે ભાષા જે સમજે છે એનો જ આ દેશ છે. ચાહે સંસાર હોય તો ભલે, સમાજ હોય તો સમાજનો તમે જો બંધારણ, વ્યવહારના જુઓ, ધર્મના જુઓ, રાજકીય બંધારણો જુઓ, કાયદાના બંધારણો જુઓ, આધ્યાત્મિક બધામાં નિયમ કાનૂન કાયદા બધામાં છે, બધા લોકમાં છે. આ મૃત્યુ લોકમાં જ છે, પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ, બધા લોકમાં છે. તો ધીરે ધીરે એકબીજાને પૂછવું પડે છે કે આ ફોર્મ કેવી રીતે ભરાય. એમાં આમાંય પૂછવું પડે. ભક્તિના માર્ગે જવું હોય તો એકબીજાને પૂછતા પૂછતા ધીરે ધીરે સત્સંગ કરતા, સાંભળતા જે કંઈ ભીતર પડ્યું છે એમાંથી જાગૃતિ થાય છે. એની પોતે એ જ પકડશે, કારણ કે દરેકની પ્રકૃતિ સ્વભાવ સમાન નથી. પણ મહત્ત્વની વાત એક અજબની એ છે કે આ જગતને માનવ તરીકે બનાવી રાખનાર કોણ છે? કોઈ પણ માણસ તમે પાસ કરો અને એને કહી દો, આજથી તારે તારા મા બાપની ચિંતા નહીં કરવાની, અમે ઉપાડ લઈશું. બૈરાની ચિંતા નહીં, છોકરાની નહીં, તારા ઘરની નહીં, કમાવાની નહીં, વ્યવહારની નહીં, દેવી દેવતાના નિવેદની નહીં, સમાજની નહીં, કુટુંબની નહીં, કાયદાની તારે ચિંતા નહીં કરવાની. કોઈ વસ્તુ તું મુક્ત જા. પછી જોઈજો તમે, એ માણા રે, માણા ના રહી, કે કાં જનાવર થાય ને કાં રાક્ષસ થાય. આ જે વજન છે ને એવો માણસને માણસ બનાવી રાખે છે. 2 મિનિટ થઈને વિચારો કે સમાજ શું વાતું કરશે, ઘરના શું કહે છે, કમાવા નહીં જઈએ તો કાલ ખાઈશું શું, તો આબરૂ ઇજ્જતી રહેશે, કાલ શેરીમાં વાતું કરશે, હગાવાલા તો છોકરા પૈસે છે. જેટલું દબાણ છે તમે જો, કાયદાકીય દબાણ, સમાજનું દબાણ, વ્યવહાર, ત્યારે માણા તરીકે રહે છે. એને વજન લઈ લો તમે જો. એમ જે બુદ્ધિશાળી પુરુષો દુનિયામાં થયા છે, આપણને સરળ પડે એવી પદ્ધતિઓ કરતા જ હશે ને એ પદ્ધતિઓની અંદર આપણને કંટાળો હોય છે કે આ વ્યવહારની લપ, સમાજની લપ, કુટુંબની લપ,
ઘર બહારની લપ, ઘણી બધી લપ. માનો ને તમે સંસારી છે, અમે સંસારી, જાજી કથા કરવાની ન રહે. પણ છતાંય તમે જો કર્મ કેવી વસ્તુ છે, એ ભૂમિકા છોડી નથી શકતો. ગમે એટલું દુઃખ હોય, સંકટ હોય, આવરણ હોય, આખા ગામને ગાંડું કરે, મારે વહુ આવી છે, હાવું આવી છે, ભાઈ આવો છે, ઘર આવું છે, પૈસા નથી, ફલાણું નથી, મને એમ થાય ટૂંપો ખાઈને મરી જાઉં. પણ તમે જો ભૂમિકા છોડી નથી શકતો. કેવી એની અજબ કે કર્મ કર્યા છે તો ભોગવો, અને જો નથી કર્યા તો હુઈ રહો તોય તમને જગાડશે. બોલ તારે શું જોઈ છે? અનંત દાખલા છે. વાયવું છે તો ઉગવાનું જ છે. વાયવું છે તો માલિકને ખબર છે, શેઠને ખબર છે, ધણીને ખબર છે, વ્યાજ હોતું દે છે, વાવતા જાઓ. અને આ ક્ષેત્ર, આધ્યાત્મિક ક્ષેત્ર તો અનેરું ક્ષેત્ર છે. ક્યાં વાવો ને ક્યાં ઉગે એ માલિકને ખબર છે. જ્યારે તમારે જરૂર હોય અહીંયા ઉગાડી અને તમને આપી દે. આવો અજબ ખેલ. એ ખેલની અંદર અનંત પુરુષો જ કથા કરી ગયા છે, અનંત પુરુષો જ્ઞાન કથી ગયા છે, કેવળ એક જ શુદ્ધિમાં લાવવા માટે. માનવ તરીકે જીવતા છતાંય, શુદ્ધિમાં હોવા છતાંય, સંતોના ઘરમાં જ્યારે જાઓ, જ્ઞાનીના ઘરમાં જાઓ, જ્ઞાન તમને પ્રાપ્ત થાય, તેથી પછી તમને એવો વિચાર આવે, સાચી સમજણ તો આ જ આવી. વરી 5-10 વર્ષ થાય ને પાછો પછી વિચાર આવે, ઓહો એમાં કંઈ ઠેકાણનું, સાચી સમજણ હવે આવી. વરી 10-15 વર્ષ મથો ને પાછું જ્ઞાન વધેલું, એમ થાય હાવ સાચું તો છેલ્લે આ જ છે. એમાં ધીરે 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 અભ્યાસ કરતાં કરતાં બધી ખબર પડે છે, પૂરા વિશ્વનું જ્ઞાન તો એક જન્મમાં થવાની શક્યતા નથી. કરોડો જન્મ લે તો પણ શક્ય નથી. પણ જેમ સંસારમાં વ્યવહારથી, રાજકીયથી, કાયદાથી, બંધારણથી, નિયમોથી, સંસારના બધા જ નિયમોથી જેમ બંધારણ થઈ અને આ એક માળખું સુંદર રીતે ચાલી રહ્યું છે, એવી જ રીતે મહાપુરુષોએ પૂનમ ઉજવે, બીજ ઉજવે, બૈરાઓ વ્રત રહે, કોઈ નિયમ રહે, કોઈ કથા કરાવે, કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરાવે, કોઈ રામજીની કથા કરાવે, કોઈ હવન કરે, કોઈ માતાજીનો માંડવો કરે. કારણ કે નિયમ વિના ધર્મ જળવાતો નથી. મન જ્યારે નક્કી કરે કાલથી માતાજી હું સાઈસ નહીં પીવું, પછી બહુ ચિંતા નહીં, હાથે હાથે નહીં પીવું એમ નક્કી કરી જુઓ તો ભૂલી જવાનું, ત્રીજા દે પી લેવાના. નિયમ વિના ધર્મ જળવાતો નથી. ધીરે 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 જેમ જેમ જાગૃતિ આવે છે એમ એમ માણસને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ. પણ નાના નાના જે વિચારો છે જગતની અંદર, શુદ્ધિમાન ને સમજદાર હોવા છતાંય કાયમ શુદ્ધિમાં રહી શકે એવું કોઈ દી માનવાનું નહીં. શુદ્ધિ હોવા છતાંય શુદ્ધિ ભૂલી જવાય છે. જાણતા છતાંય જ્યારે અજ્ઞાન ઊભું થાય છે ત્યારે જ્ઞાન પોતાની પાસે નથી હોતું. બાજવાનું થાય કે ઘરે જઈને બંદૂક લઈ આવું. એ શું કામ નહીં? બંદૂક ઘેરે બાજવાનું ચાઈ માર ખવડાવે. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે જે શક્તિ પ્રાપ્ત થઈ છે, જ્ઞાન પ્રાપ્ત થયું, જે દી અજ્ઞાન ઊભું થાય તે દી ફટ એ સાધનનો ઉપયોગ કરો. બળદેવદાસ બાપુએ કીધું, જ્ઞાન ખડકથી અજ્ઞાન હણે કદી ન ખાવે માર. જ્ઞાન હોય તો રસ્તાની ખબર પડે, વાહન આવતું હોય ફટ દઈને ખસી જાવ. જ્ઞાન ના હોય તો કોઈનો બિલ્લો ભારો તો બીક લાગે કે સાહેબ ઊભા છે હમણાં પકડશે. જ્ઞાન છે, જ્ઞાન છે તો તમને એકદમ વ્યવસ્થિત ચાલવાની તમને સમજ પડી જ જાય છે. અને જ્ઞાનની ભૂમિકા બહુ અનેરી છે. સંસારનું જ્ઞાન પણ જરૂરી છે, વ્યવહારનું પણ જ્ઞાન જરૂર છે, આર્થિક જ્ઞાન પણ જરૂર છે, ધાર્મિક જ્ઞાન પણ જરૂર છે, આધ્યાત્મિક જ્ઞાન પણ જરૂરી છે. પણ જેટલા જેટલા જેના ભાગ, જેવી પ્રકૃતિ, જેવા સ્વભાવ ને જેવા કર્મ લઈને આવ્યો હોય, એની આપોઆપ જેના ભાગ્યની અંદર કોઈ સારી રેખા કોઈ દોરાઈ ગયેલી હોય પૂર્વ જન્મમાં, તો આપોઆપ એને વિચાર આવે છે કે મારે આ જ કરવું જોઈએ. સ્વભાવ એને જ કહેવાય કે અહીંયા બુદ્ધિ નથી, બુદ્ધિ અહીંયા કામ જ નથી કરતી. સ્વભાવ એને કહેવાય. જો તમારી અંદર દયાનો સ્વભાવ હોય તો કોઈનો પણ છોકરું પડે એટલે તમે દોડીને એને ઊભું જ કરી લેવાના. અહીંયા બુદ્ધિ વિચાર નહીં કરે કોનો છોકરો હે, આપણે હગાનો હે તો ઊભો કરી, બીજાનો જવા દો. નહીં, અહીંયા બુદ્ધિ નથી. તમારો જે ગતિ અને ગુણ છે આપોઆપ તમારી એક્શન કરાવી દે છે. પણ એ આવ્યું ક્યાંથી? પૂર્વ જન્મના સંચિત કર્મ, સંચિતમાંથી પ્રાલબ્ધ, પ્રાલબ્ધમાંથી જે આપણે આવવાનું થયું એની અંદર જે ભરેલું છે એમાંથી આ જ્યોત બધી જલી રહી છે. અને જેવું પાણી છે એવી વાણી છે, અને જેવું અન્ન છે
એવું મન છે. માટે જ બધા નિયમ બનાવ્યા છે. શું ખાવું, શું પીવું, કોના ઘરનું ખાવું, હકનું અણહકનું નહીં લેવું. આ કોઈ ગાલ પુરાણ નથી. પ્રેક્ટિકલ આનો જ્યારે અનુભવ કરશો ત્યારે સમજણ પડશે કે આપણે જ્ઞાની હોવા છતાંય કેટલા અજ્ઞાની છે. અહીંયા જે સમાજ બેઠો છે એ તો મહાપુરુષના શરણાગત છે. વર્ષો સુધી મહાપુરુષના ચરણે બધાએ આનંદ કર્યો છે. કંઈક ને કંઈક રાહ પોતાની પાસે જ છે. પોતે વચન કંઈક ઝીલેલા છે અને એ રીતે બધા સેવકગણ ચાલી રહ્યા છે. રહી વાત આ લોકની ગાથા તો કોઈએ ગણી નથી. કારણ કે આ જે આવ્યા છે જેટલો ટાઈમ રહેવાનું છે ત્યાં સુધી જે ગોઠવણ થઈ જઈ છે એમાં જો ફેરફાર કરવા જાવી તો પરમાત્માનું નામ લેવાય એવું નથી શુદ્ધિમાં અવાયું, નથી પરમાર્થ થયું, નથી સેવા થયું. બધું કરતાં એમાંથી જો કોઈ બળ કરી સવારથી સાંજ સુધી કમાય અને ઘરનું પૂરું ના થાય તો 1.5 પાલી કરે કાં 2 પાલી કરે નોકરીમાં, કરે કે નહીં? એમ સંસારમાં ખોટા વાંક કાઢ્યા વિના આમ મને સમજાવી દેવાય કે બધું કરવા છતાંય જે સંતો કહે છે, સુજાન પુરુષો કહે છે, બુદ્ધિશાળી પુરુષો કહે છે, મૂર્ખા નહીં હોય. કારણ કે આપણી પહેલાં જૈનમાં છે, આપણી પહેલાં એમને ઘણી ખબર પડી છે અને એમને ખબર પડતી છે. એટલે વડેલોનું માન્ય રાખી, હરિગુરુ સંતનું કોઈ માન્ય રાખી, કોઈ શબ્દ ધારણ કરીને જીવનમાં કોઈ એને અમલ કરે તો એનો જીવન અને જન્મ સફળ થઈ જાય છે. વિશેષ કંઈ નહીં કહેતા. શુદ્ધિમાન પુરુષોના ચરણે જે રહ્યા હોય છે એવા સેવકગણને તો વિશેષ શું કહેવાનું હોય? એને શ્રદ્ધાંજલિ પણ દેવાની ના હોય. કારણ કે આ મહેફિલ, આ માર્ગ, આ આનંદ આખો જુદો છે. કબીર સાહેબે કીધું, મુએ મુક્તિ ક્યાં કરના, જીવત મુક્તિ કુપાઈએ. કહે કબીર, અંત સમય જહાં જાવના તો જીવત ક્યું ન જઈએ. કારણ કે જ્યારે બંધન છે ત્યારે મુક્તિની જરૂર છે. મુક્તિ શબ્દ શેમાંથી આવે છે? આપણે બંધાયેલા છીએ, મનથી બંધાયેલા છીએ, ઇન્દ્રિયોથી બંધાયેલા છીએ, વિષયથી બંધાયેલા છીએ, સમાજથી, કુટુંબથી, વ્યવહારથી, દેશથી, કાનૂનથી, બધાથી બંધાયેલા છીએ. અનંત પ્રકારની આદિ વ્યાધિ, અનંત પ્રકારના મુસીબતના તારથી બંધાયેલા. એ તાર કેવા? કોઈને દેખાય નહીં, ગુપ્ત. રાંઢવાથી કોઈએ બાંધતા નથી. જીને જુઓ મુક્ત જ લાગે, પણ શેડો ખેંચી જુઓ તરત કહે છે કે મારે ટાઈમ નથી, મારે આમ છે, હું આ ન કરી શકું. તાર બાંધેલા જ છે પણ દેખાય નહીં. અને એ જ બંધન માટે જ, છૂટવા માટે જ સવારામ બાપાએ એક જ શબ્દ શ્રેષ્ઠ મારી દીધો છે, બંધનમાંથી બેશક છૂટો. બસ, કોઈ શંકા જ નહીં. જે પ્રકારના અનંત બંધન છે બાંધ્યા, કબીર સાહેબે કીધું. એક નહીં, એક બિચારા જીવ એકલો. બિચારા શબ્દ શું કામ કીધો? મહાપુરુષો તો કહે જીવ. સવારામ બાપાએ કીધું, મેં હું આ આદિ અનાદિ, જગતમાં સભી ઉપાધિ. જ્ઞાનને જોખવા માટે, સમજવા માટે કાટલા પણ જ્ઞાની પાસે લેવા જવો પડે, ત્રાજવા પણ જ્ઞાની પાસે લેવા જવો પડે, અને જોખવું પણ એની સાનિધ્યમાં જોખવું પડે. બહુ બંધન છે બાંધ્યા એક બિચારા જીવ, એ અપને બલ છૂટે નહીં. તુમ છોડાવો પી. રાંઢ વારે કોઈને બાંધી દો, ભાઈ હાથે છૂટીએ કે? કોઈ ના કોઈ છોડાવનારો છોડાવે. એને ઈચ્છા થાય કે લાઈન છોડાવીને, કે અત્યારે તમે વિચારજો કોઈ નવરાશ જ નથી. બોલો, બજારમાં કંઈક થયું હોય, કોઈ અગવડ પડી તો આપણે ટનાટન જાતા જ હોય છે ને ગાડી લઈને, આપણે જોઈ છીએ કે આને બિચારાને શું થયું એટલે ઊભો કરી નહીં. કારણ એના ભાગ્ય. પણ કહેવાનો અર્થ કે જીવન આપણને એવું મળ્યું છે કે વારંવાર સંતો શું કામ કહે છે કે આ ખેલ વસ્તુ એવી છે. કોઈ નાટક હોય, આજે હરિશ્ચંદ્રનું હોય કે રાખ્યાંગારનું હોય, બરાબર, નોખા રોજ સ્ટેજ ઉપર નાટક ભજવાતા હોય. એ નાટકની બહુરંગી દુનિયામાં આપણે બેઠા નાટક જોતા હોય એટલે નાટકનો ભેદ આપણે આખી જિંદગી જાણી ન શકીએ. પણ દૂર કોઈ માણસ બેઠો હોય, એ નાટક ભજવતા એનો બધો ભેદ જાણી શકે. એમ દુનિયાની અંદર રહેવા છતાં નવરા બેસો, અલૌકિક લોકના માનવ, અલૌકિક બુદ્ધિ, અલૌકિક સૃષ્ટિની અંદર 5-10 મિનિટ વિચારને લઈ જાઓ કે આ સૃષ્ટિ પર કોઈ જ ના હોય. ચંદ્ર, સૂર્ય, ધરણી, આકાશ, નહીં 18 વનસ્પતિ, નહીં દેવી દેવતા, નહીં પરમાત્મા, કોઈ ન હોય તો યુગો સુધી આ જગત કેવું હોય? સૂતા કોક દી વિચાર કરજો. તમારા મગજ ઉપર વજન લાગી જશે, તમને એમ થઈ જાય હું ગાંડો થઈ જઈશ.
સૃષ્ટિ પર કોઈ જ ન હોય, પવન નહીં, પાણી નહીં, કોઈ દેવી દેવતા નહીં, કોઈ ભગવાન નહીં, કોઈ ખાણી જ નહીં, ન ચંદ્ર સૂર્ય, ન 18-12 વનસ્પતિ. તો આ સૃષ્ટિ યુગો સુધી કેવી હોય? મન વિચાર ન કરી શકે. આપણા મૃત્યુનો મન વિચાર કરીએ કે ડર લાગે તરત જ. કોકનો વિચાર કરી કે કેટલા દી જીવશે અને શું થયું છે, પૂછ કરીએ. આપણા મૃત્યુનો આપણે વિચાર કરતા બીક લાગે છે, કારણ કે આપણે મરવાનું જ નથી. તો મનને પૂછી જુઓ. હરદમ મન એવી પ્રકારની વાડ કરે છે કે આપણે તો મરવાનું જ નથી. 1 સેકન્ડની ખબર નથી, છતાંય કંઈ વાંધો નહીં. ખેર, ધનઘડી ધનભાગ, અમને ને તમને તો મહાપુરુષ મળ્યા છે. કોઈ છાંયો મળ્યો છે, કોઈ વસીલો મળ્યો છે, કોઈ જ્ઞાન મળ્યું છે, કોઈ વારસાગત મિલકત મળી છે ને એ મિલકતની અંદર આ વર્ષોથી આનંદ કરી છે. ના મળ્યું હોય એને બહુ મહેનત પડે છે. તમને અમને મળ્યું, પાછું જુઓ ખૂબી એરે હેરે. નહીં અમારા કુટુંબની મહેનત, નહીં તમારી મહેનત. તમે ચા કોઈ ગુરુને ગોતવા ગયા હતા? એરે હેરે અમારે. સવારામ બાપુએ કોઈ પ્રાર્થના નથી કરી, કોઈ સ્તુતિ નથી કરી, કોઈ ભજન સત્સંગ કર્મ એવું કંઈ કર્યું જ નથી પરમાત્માને પ્રાપ્ત કરવાનું. એરે હેરે કબીર સાહેબે મળી ગયા, ગુરુએ મળી ગયા, રામદેવજી બાપાએ મળી ગયા, શક્તિએ મળી ગયા, અને એ બધાની છત્ર છાયાથી આજ આપણે આનંદ કરી રહ્યા છીએ અને જીવનમાં કંઈક આપણે સમજી રહ્યા છીએ. આવો અનેરો લાભ પૃથ્વી પર બધાને નથી મળતો. ખાલી ભગવાન સામે બેઠા હતા, સબરીએ બોરું દીધું. આજ 12,000-15,000 વર્ષ થઈ ગયા, રાત દી કથાકાર એનો મહિમા ગાય છે. તો આપણે કેટલું નજીક રહ્યા છીએ. મહાન છે એમાં તો કોઈ શંકા નથી, કારણ કે મૌખિક કોઈ વાત નથી. સાબિતી સાથેની દુનિયા છે. અર્વાચીન સંતો થયા નથી, બળદેવદાસ બાપુ હમણાં જ થયા છે. સવારામ બાપાએ હમણાં 57-58 વર્ષ થયા છે, 2017ની સાલ. તો એમની સત્તાની બધાને ખબર છે. સત્તાધીશ પુરુષો પેલા વર્ષો સુધી આપણે બેઠા હોય તો આપણે કેટલા ભાગશાળી હોય. અને ભાગશાળીને આ કંઈ કથા કરવાની ન હોય. પણ હવે ભૂદરભાઈના આ દેવલોક બાદ મળવાનું થયું તો જેની પાસે જે હોય આપે. તમારી પાસે હોય તમે આપો. અમારો ટાઈમ આવે અમે સ્ટેજ ઉપર ભજન સત્સંગ આવે, અમારી પાસે અમે આપી. જેને પછી સારું લાગે એ વેપાર કરે. કારણ કે બજારમાં માલ તો દેખાડવો પડે ને. કબીર સાહેબનો માલ દેખાડી, સવારામ બાપાનો દેખાડી, મહાપુરુષોનો સંતોનો માલ દેખાડ્યો, સારું દેખાડ્યું, નબળું દેખાડ્યું. જેને ગમે એ સ્વીકારે. પણ ઘસારાની જેમ જરૂર છે. વર્ષો સુધી બાપુ એ બધાને બહુ ઘડ્યા છે ને, એટલે જ આટલા સ્થિર છે. નહીં તો આ મનને સમજણના ઘરમાં લાવવું બહુ અઘરું છે. ઘણા જન્મના પુણ્ય શુભ સંચિત કર્મો ભેળા થયા છે ત્યારે આવો સંજોગ બન્યો છે. વિશેષ કંઈ નહીં કહેતા ફરી એકવાર મનુષ્ય જીવનને યાદ રાખી, આપણા મહાપુરુષોએ જે કીધું હોય એ વચનને યાદ રાખી, એમને જે રેણી કેણી આપી હોય આ લોકનું બધું ભૂલી અને એને યાદ રાખીને ફરી પાછું વાગો લઈ અને ફરી પાછું પચાવી, ફરી પાછું જે હતું સ્ટેજ પર મન લાવી, જાગૃતિ લાવી અને આપણો જ્યાં સુધી શ્વાસ આવે ત્યાં સુધી દુનિયામાં કરોડો અબજો રૂપિયા જે કમાઈ ગયો છે એને તમે કોઈ દે નવરો જોયો છે? એને તમે પૂછ્યું છે? એ ધંધા વિનાનો નહીં હોય. પૂરી પૃથ્વીનો ભાર ઝીલે કે એટલી સંપત્તિવાળા માણસ અત્યારે છે દુનિયા, તો એ નવરા નથી બેહતા. તો આપણા મહાપુરુષોએ તો આપણને સમજાવ્યું છે, ગમે એવું હોય તો આપણે નવરા બેવાય. નવરા બેન શું આ નાશવંત મિલકતમાં નવરા નથી બેહતા, તો આ તો અલૌકિક દુનિયા છે. જે કંઈ જીવનમાં બને એ કરી જીવન જન્મ સફળ તો થઈ ગયું છે. છતાંય આ દુનિયામાં સંતોને, મહાપુરુષોને, ગુરુવાપુરુષોને, અવતારી પુરુષને આપણી કોઈ જરૂર નથી. બધા સત્તાધીશ જ હતા, છતાંય આપણા માટે એમને મહેનત કરી છે. તો પછી આપણી ફરજ આવે છે કે એમને જે બતાવે રાહ પર જિંદગી પર્યંત આપણે ચાલવું જોઈએ. ખેર જે થવાનું થાય, દુનિયામાં થઈને તો શું થઈ જાય ને કેટલા વર્ષ છે. અને કદાચ કર્મે કોઈ મુસીબત, સંકટ, આવરણ આવી જાય તો આ દુનિયામાં માણસ રોવા ક્યાં જાય છે? ક્યાં જાય છે? તો પછી શું? અબકા ચૂકા 84 રવિ સાહેબે કીધું છેલ્લો અવસર છે. જે થનારું એ થાય,
પણ કેડ બાંધીને જે કરવાનું હોય કરી લે. એ લક્ષ્યબાદ હોય, સિદ્ધાંતવાદી હોય ને કાં મહાપુરુષોની કૃપા હોય, કોઈ દેવની કૃપા હોય, કોઈ ગુરુની કૃપા હોય, કોઈ સંતની કૃપા હોય તો જ એ કરી શકે છે. એમને આમ આ વસ્તુ મફતમાં મળતી જ નથી. માટે તમે બધા ભાગ્યશાળી છો. ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, ફરી એકવાર સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને આવકારી, સરસ મજાના હવે પછી ભજન ગાય. એક બે ભજન સાંભળીને પછી હું નીકળીશ. અને આપ સૌને, દરેકને અને સેવકગણને વિશેષ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.